વડોદરા એલસીબી ઝોન 3ની કાર્યવાહી. આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 3 ઝડપાયા. આઈપીએલ ક્રિકેટ મેચો પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાની આશંકા વચ્ચે વડોદરા એલસીબી ઝોન 3ની ટીમ સતત વોચમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર આવેલા જશરાજ કોમ્પ્લેક્સની આગળ ફૂટપાથ પર કેટલાક શખ્સો એકઠા થઈને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન આઈપીએલ મેચ હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. બાતમી મળતા જ એલસીબી ટીમે જશરાજ કોમ્પ્લેક્સ આગળ ઓચિંતી રેડ પાડી હતી. પોલીસની આ કાર્યવાહીથી સટોડિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી 3 શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં આકાશ પટેલ, રાહુલ ગજ્જર અને જીગર ગિરીશભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય શખ્સો ગ્રાહકો પાસેથી આઈપીએલ મેચ પર ઓનલાઈન આંકડા લઈને સટ્ટો રમતા અને રમાડતા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની અંગ ઝડતી અને સ્થળ પરથી સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹43,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સો કઈ ઓનલાઈન લિંક કે એપ્લિકેશન આઈડી દ્વારા સટ્ટો રમાડતા હતા તેની પણ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.